જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે ક્યાંથી આવો છો? અમે આંબરડી થી, મુળવા બાપાની આંબરડી, જસદણ તાલુકો. કેટલા કિલોમીટર દ્વારકા થાય આંબરડી થી? અમારે આંબરડી થી 350 કિલોમીટર. સંઘમાં ટોટલ કેટલા સભ્યો છે? અમે 160 જણા છે સંઘ. 160 જણા. હા. અને છેલ્લા કેટલા વર્ષોથી તમે આ સંઘ કાઢો છો? અમે મુળા બાપાની જે પરંપરા હતી, જે આંબરડી થી ગટકા, પેલા જે આંબરડી થી દ્વારકા સંઘ જતો હતો, અને જ્યારે મુળા બાપાએ ગટકા રોકાણા હતા ત્યારે અત્યારે હાલ પ્રભુ પગલાની જગ્યા ગટકા એ આંબરડીનો પરસો છે. મુળા બાપાને ઠાકર આંબરડી જ્યારે સંઘ દ્વારકા જતો હતો ત્યારે આ ગટકા મુકામે રાત રોકાણો હતો. ત્યારે ગામમાં એક સેવક છે, ગામમાં ખાટલો લેવા માટે બાપુ માટે ગયા હતા. તો ગામના એક માણસે મેણું માર્યું હતું તે સમયે કે જો એવા મોટા ભગત હોય તો ભગવાન સામે આવે ને, તો તેદી રાતે ત્યાં ભગવાને ઘોડાના ડાબલાના નિશાન આજ છે, ભગવાનના શરણ પગલા ના છે. દ્વારકાધીશે સુતા હતા એને સાપુદીથી જાગતા એને દર્શન દીધા તો ઘોડા ડાબલાના નિશાન ને ભગવાનના શરણ પગલા પાડી અને મુળા અપાને સાત દ્વારકાધીશે દર્શન આપ્યા હતા. એ સંઘ છે આ. એ પરંપરા હજી આંબરડી થી દ્વારકા શરૂ છે. અને આજે પણ 160 ભક્તો આંબરડી થી દ્વારકા હાલીને જાય છે. આંબરડી કેટલા કિલોમીટર કીધું તમે? 350 કિલોમીટર. 50 કિલોમીટર. તો એટલા કિલોમીટર તમે આવો તો રસ્તામાં કઈ તકલીફ કેવું કઈ થાય? કોઈ પણ દ્વારકાધીશની દયાથી કોઈને કાંટો લાગતો નથી. કનૈયાની દયા. વાહ, જોરદાર. ઓકે, બોલો દ્વારકાધીશની જય. અમને એમ છે કે મારો ઠાકર ભેગો જ છે ભગવાન. દ્વારકા વાળો ભેગો એટલે કાંઈ ખટે નહીં ભગવાન. માગો 10 આપે 20. જય દ્વારકાધીશ. આપા મૂળાના ઠાકરની દિયા છે બાપ. વાહ ભાઈ વાહ. 360 કિલોમીટર હાલો પણ જ્યાં કિલોમીટર હાલો ને રાવટી જોઈ પછી ભગવાન. વરસાદ પાણી સા પાણી ફ્રૂટ સલાડ બધું મળી જાય. ઠાકરની દિયા જ્યાં હાલો ના પ્રસાદ. વાહ. બોલો આપા મૂળાના ઠાકરની જય.